ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ આમોદ જંબુસર રોડ નેશનલ હાઈવે નંબર 64 પર ધાધર નદી પરના બ્રિજ ઉપર આગામી તારીખ 22/11/2025 થી 24/11/2025 દરમિયાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે। આ નિર્ણય પુરાણી થઈ ગયેલ માળખીય વ્યવસ્થાના પુનઃસ્થાપન માટે બ્રિજનું ટોલ ટેસ્ટિંગ કરવાનો હેતુથી લેવામાં આવ્યો છે। જાહેરનામા મુજબ તારીખ 22/11/2025 થી શરૂ કરીને 24/11/2025 સુધી આ બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વાહન ચાલકોએ અસુવિધા ન થાય તે માટે વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગો પણ નક્કી કરવામાં આવ્યા છે। ભરૂચ તરફથી જંબુસર તરફ આવતા વાહનો માટે આમોદ સમા હોટલ, 3 રસ્તા, સરભાણ ગામ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, પાદરા થઈ જંબુસર પહોંચવાનો માર્ગ અપાયો છે, જ્યારે જંબુસર તરફથી આવતા ભારે વાહનોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરના ટોલ નાકાથી થઈ ભરૂચ જવાનું રહેશે। પાદરાથી ભરૂચ તરફ જતા ભારે વાહનો માટે પણ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે, દહેગામ ટોલ નાકા થઈ ભરૂચ ટોલ નાકાનો માર્ગ નિર્ધારિત કરાયો છે। જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીએ તમામ નાગરિકોને આ પ્રતિબંધના સમયગાળા દરમિયાન જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરી છે।